નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જેની રાહ જોતા હતા તે મેઘરાજા આખરે આવી પહોંચ્યા। વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ અને નવસારી સુધી ચોમાસું પહોંચી પણ ગયું। તો રાત સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા વિધિવત રીતે પહોંચવાના છે। આનંદ આનંદ અને અપાર આનંદના સમાચાર ખેડૂતો માટે અમે લાવ્યા છીએ। ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે। મેઘરાજા એવા ઉતાવળિયા કે ઝાલ્યા ના ઝલાયા ને મહારાષ્ટ્રથી ઠેકડો મારી સીધા પહોંચી ગયા ગુજરાત। ગુજરાતમાં 4 દિવસ વહેલા બેઠું ચોમાસું। 15 જૂનની જગ્યાએ 11 જૂને જ ચોમાસાની પધરામણી। आज साउथ वेस्ट मानसून साउथ गुजरात के नवसारी तक प्रवेश कर गया है और जो रेनफॉल आज के लिए आइसोलेटेड प्लेसेस पे गुजरात और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहां पर लाइट टू मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और कल के लिए भी लाइट से मॉडरेट रेनफॉल की वार्निंग है साउथ गुजरात के सभी डिस्ट्रिक्ट के लिए। હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું ગુજરાતના નવસારી સુધી આવી ગયું છે અને આજે છૂટા છવાયા સ્થળો પર વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી છે। તો ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે જાણો કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસાના આગમન અંગે શું કહ્યું। અંતે આજ રોજ 11 જૂન 2024 રોજ નૈઋત્યના ચોમાસાનો પ્રવેશ ગુજરાતની અંદર થઈ ચૂક્યો છે। આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તે એના નિયત સમય કરતાં થોડુંક વહેલું ચાલી રહ્યું છે। 19 મે 2024ના રોજ નૈઋત્યનું ચોમાસું આંદોબાર નિકોબાર ટાપુ ઉપર નોંધાયું હતું। એ પછી નોર્મલ તારીખ જે 1 જૂન છે, 1 જૂને ચોમાસું છે કેરળમાં આવવું જોઈએ, એની જગ્યાએ 29 મેના રોજ મોડી રાત્રે કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો। એટલે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર પણ ચોમાસું વહેલું આવ્યું, કેરળની અંદર પણ ચોમાસાનો સમય કરતાં વહેલો પ્રવેશ થયો હતો। એ પછી મહારાષ્ટ્રના મુંબઈમાં પણ સમય કરતાં ચોમાસું વહેલું પ્રવેશ્યું હતું અને આજે 11 જૂન 2024ના રોજ ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું। જો કે આ વખતે મેઘરાજા વહેલા આવશે તેવી આગાહી પહેલેથી જ થઈ ગઈ હતી। હવામાન નિષ્ણાતથી લઈ હવામાન વિભાગ પણ પહેલેથી જ કહેતું હતું કે 2024માં મેઘરાજા મહેરબાન રહેશે અને વહેલા વહાલ વરસાવશે, જેનો અંદાજો દેશમાં જે રીતે ચોમાસું બેઠું તેના પરથી જ આવી ગયો હતો। આપને ખબર જ છે કે દર વર્ષે જ્યારે કેરળમાં ચોમાસું બેસે છે તેના 15 દિવસમાં જ ગુજરાતમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે મેઘરાજાએ કેરળથી એવી દોટ પકડી કે 12 જ દિવસમાં ગુજરાતમાં પહોંચી ગયા। ત્યારે આ વખતે ચોમાસું જેવું તેવું નહીં પરંતુ પવનના સુસવાટા સાથે આવ્યું છે, એટલે કે પવન સાથે વરસાદ આવશે અને દક્ષિણ ગુજરાતનો એક પણ જિલ્લો નહીં રહે કોરો। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પણ ધમરોડશે મેઘો। ત્યારે જાણી લઈએ કે ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ આવશે। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया। और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो 12 जूने क्या પડશે વરસાદ। દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લામાં એટલે કે સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, તાપી, આ સાથે મધ્ય ગુજરાતમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ વરસાદ થશે। તો 13મી જૂને પણ દક્ષિણ ગુજરાતનો એક પણ જિલ્લો કોરો નહીં બચે। સુરત, ભરૂચ, નવસારી, ડાંગ, વલસાડ, નર્મદા, તાપી, આ સાથે જ મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદ, દાહોદ, મહીસાગર, આ તરફ ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પહોંચવાનો છે। એટલે કે 13મી જૂને ઉત્તર ગુજરાત સુધી વરસાદની એન્ટ્રી થઈ જશે। સારી વાત એ છે કે ચોમાસાનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં તો પડી જ રહ્યો છે, સાથે એક જ દિવસમાં ચોમાસું સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાને પણ કવર કરશે। ખૂબ નજીક ચોમાસું છે। આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના
ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે. એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે. કાળઝાળ ગરમીથી આમ પણ લોકો તોબા પોકારી ગયા હતા. ત્યારે પહેલા રાહતના સમાચાર મળ્યા હતા કેરળમાં ચોમાસાની એન્ટ્રીથી. 1 જૂન નહીં પરંતુ આ વખતે તો 30મી મે જ કેરળમાં ચોમાસાએ દસ્તક દીધી હતી. જો કે આ વખતે નવાઈની વાત એ રહી કે પૂર્વોત્તરના રાજ્યોમાં પણ કેરળ સાથે ચોમાસાની એન્ટ્રી થઈ, જેણે ખેડૂતોને સારા સંકેત આપ્યા કે ચોમાસું આ વખતે રડાવશે નહીં પરંતુ હસાવશે. કારણ કે આપણે કહીએ છીએ કે જો શરૂઆત સારી હોય તો સિઝન પણ સુખાકારી જ રહે. આમ હવામાન નિષ્ણાતોનું માનીએ તો 25 જૂન સુધી લગભગ સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું મંડાણ થઈ જશે અને તેના 2-3 દિવસમાં સમગ્ર દેશમાં ચોમાસું બેસી જાય તેવા પણ એંધાણ છે. આજથી નિરંતર નૈઋત્યના ચોમાસાની ગુજરાતની અંદર વિધિવત રીતે શરૂઆત ગણી શકાય. અને અત્યારે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું આવી ગયું છે અને આજે મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોને કવર કરશે, એ પછી ધીમે ધીમે આગળ વધશે એટલે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના વિસ્તારો છે, એટલે કે જૂન મહિનો પૂર્ણ થાય એ પહેલા જ ગુજરાતના તમામ વિસ્તારોને નૈઋત્યનું ચોમાસું આવરી લે તેવી શક્યતાઓ છે. ચોમાસાની શરૂઆત છે આજથી થઈ ચૂકી છે અને આવનારા દિવસની અંદર ચોમાસું ખૂબ સારું રહે એવી પણ એક આશા છે. આમ રાજ્યમાં આજથી નિરંતર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, જેણે ખેડૂતોના ચહેરાની ચમક પણ વધારી છે. તો ખેડૂતો ચાતક નજરે ચોમાસાની રાહ જોઈ રહ્યા હતા. ચોમાસું વહેલું પહોંચી જતા મોટા ભાગના ખેડૂતો ખુશખુશાલ પણ છે. જો કે સોમવારે વરસેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે સંકટ લઈને આવ્યો છે. અહીં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. 90-100% નુકસાન છે. જે મુહૂર્તના કેર આપવાના હતા પણ બધી આખી ખેતરની કેર સૂઈ ગઈ છે. પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે તો આગળ કેટલું નુકસાન થશે એ અમારે વિચારવા જેવું છે. આમ તો પ્રથમ વરસાદ એ ખેડૂતો માટે ખુશી જ લઈને આવે છે, પરંતુ નર્મદા જિલ્લાના ખેડૂતો માટે મેઘરાજા આંસુ લઈને આવ્યા. કારણ કે પ્રથમ વરસાદે જ ખેડૂતોની કમર ભાંગી નાખી. રવિવારે નર્મદા જિલ્લામાં સાંજે કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ. જો કે ભારે વરસાદ સાથે ફૂંકાયેલા તેજ પવને પાકની એ હદે પથારી ફેરવી કે હવે ખેડૂત માટે આ પાક કોઈ જ કામનો નથી. હવે આ પાક પશુઓના ચારામાં જ જશે. ખેડૂતોનો દાવો છે કે નર્મદા જિલ્લાના રાજપીપળા, કેવડિયા સહિતના કેટલાય ગામોમાં નુકસાની છે. કેટલાય ખેડૂતોએ તો 100% પાક ગુમાવવાનો વારો આવ્યો છે. ખેતી જે ગુવાર ગામમાંથી અન્ય આજુબાજુ ગામોમાં પણ કેટલું નુકસાન હશે? 90-100% નુકસાન છે. માંગરોળ, રામપરા, ગોવાર, તરસાલ, સેરાવ બધા જ ગામોમાં નુકસાન છે. આમ પ્રથમ વરસાદે જ રાજપીપળા સહિત જિલ્લાભરમાં વિનાશ વેર્યો છે. પહેલા વરસાદમાં જ કેળનો સોથ વળી ગયો છે અને ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. ખેડૂતોનો દાવો છે કે હજુ આ કેળ તૈયાર થઈ રહી હતી, તેનું કટિંગ કરવાનું જ હતું, પરંતુ વરસાદ સાથે પવન વેરી બનીને કેળ પર ત્રાટક્યો. દાવો છે કે નર્મદામાં માંગરોળ, રામપુરા, શહેરાવ, ગોપાલપુરા ગામમાં 500 એકર કેળના પાકને લાખોનું નુકસાન છે. હજુ તો આ જે કેર દેખાય છે હાલમાં એ શરૂઆત જ કરી છે. હજુ કોઈ કટિંગ થયું નથી. હજુ મુહૂર્તના કેર આપવાના હતા પણ બધી આખી ખેતરની કેર સૂઈ ગઈ છે. સ્થિતિ એટલે દર વર્ષે આ પોઝિશન વરસાદ શરૂઆત થવામાં જ આ વાવાઝોડાને એવું આવે છે તો સરકાર કઈ રાહત આપે એવું અમારી નમ્ર વિનંતી છે. એ રાહતમાં બી એવું કંઈ કરો કે અમને ડાયરેક્ટ ખેડૂતને મળી શકે એવું કંઈ કરો. માત્ર કેળ જ નહીં પરંતુ કેરી અને પપૈયાના પાકમાં પણ ખેડૂતોને ભારે નુકસાની છે. પાકવા પર આવેલી કેરી ખરી પડી છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો. બીજી તરફ આ વરસાદે માત્ર ખેડૂતોને જ નહીં પરંતુ સ્થાનિકોને પણ રડાવ્યા. જે લોકોના કાચા મકાનોના છાપરા ઉડતા ઘર વિહોણા થયા છે, જેથી હવે તે બહાર રહેવા મજબૂર છે. ગુવાર ગામમાં આશરે 100-200 એકર વાવેતર છે. એમાંથી 80-90% નુકસાન છે. ગામના છાપરા પણ ઉડી ગયા છે અને પ્રથમ વરસાદમાં જ આટલું નુકસાન છે તો આગળ કેટલું નુકસાન થશે
એ અમારે વિચારવા જેવું છે. કહી શકાય કે જે ચોમાસાની શરૂઆત છે, પ્રથમ વરસાદે ખેડૂતોને મોટા પાયે રોડાયા છે. કારણ કે જે ભરૂચમાં પણ એક ઝાડ વૃક્ષ પડી જવાને કારણે 3 લોકોના મોત નીપજ્યા છે. અને જે ભારે પવન અને જે વાવાઝોડાના કારણે જે વરસાદ પડ્યો, એ વરસાદ હાલ ખેડૂતો માટે તો આફત લઈને આવ્યો છે. નર્મદા જિલ્લા ઉપરાંત છોટાઉદેપુરમાં પણ પ્રથમ વરસાદે જ વિનાશ વેર્યો. જિલ્લાના બોડેલી તાલુકામાં કેળની ખેતી પર સંકટરૂપી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદે પાકની એવી હાલત કરી કે ખેડૂતો એકવાર ફરી દેવામાં ડૂબી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનો માકડીનો વિસ્તાર છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આજે માકડીના વિસ્તારની અંદર ખેડૂતોને ઊભો જે પાક હતો, કેળના જે થડ હતા, તે ગઈકાલે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાના કારણે જમીનદોસ્ત થઈ ગયા છે. આપણે તસવીર જે છે જોઈ રહ્યા છો, માકડી વિસ્તારની છે. આજે ખેડૂતે કડી મહેનત કર્યા બાદ જે છોડને નાનેથી મોટે કર્યો અને તેની ઉપર ફળ પણ આવી ચૂક્યું હતું, પરંતુ ગઈકાલે જે વાવાઝોડું જે ફૂંકાયું તેમાં તમામ 80%થી વધુ જે છોડો છે તે જમીનદોસ્ત થઈ ગયા છે. આમ તો આ વિસ્તારની જે નુકસાન થયું છે, વ્યાપક નુકસાન સર્જાયું છે. તેના કારણે અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી આવ્યા છે અને જે નિરીક્ષણ કરી રહ્યા છે કે આ વિસ્તારમાં કેટલું નુકસાન છે. પરંતુ જ્યારે પણ આવા નુકસાનો થતા હોય છે ત્યારે અધિકારીઓ આવે છે, સર્વે કરે છે, પરંતુ આ ખેડૂતોનું કહેવું છે સમયસર તેઓને સહાય મળતી નથી. તોફાની પવનના કારણે નુકસાન થતા એક પણ નેતાઓ ખેડૂતની પરિસ્થિતિ જોવા પણ નથી પહોંચ્યા, જેથી ખેડૂતો રોષે ભરાયા. દવા મોંઘી હોય, ખાતર મોંઘું હોય, દવા ડુપ્લિકેટ હોય, બિયારણ ડુપ્લિકેટ હોય, પછી જમતમ કરી ખેડૂત ઊંચો આવવા માટે અનેક ખર્ચા કરતા મહેનત મજૂરી કરીને આજે આ ખેડૂત કઈથી ખરેખર સરકારને એવું જાણવું કે જોઈએ કે આ ખેડૂત ખરેખર આવી રીતે કોઈ વંટોળમાં કે વાવાઝોડામાં સપડાવે એને પૂરેપૂરી સહાય કરવી જોઈએ અને તરત સહાય કરવું જોઈએ. નહીં તો પછી આખરે ખેડૂત દિવેદાર થતો હોય તો ખરેખર એવી આત્મહત્યા કરે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખેડૂતોને આશા છે કે આ વખતે સર્વેની કામગીરી તાત્કાલિક થતા તેમને સહાય વહેલી તકે મળશે, જેથી તેઓ આગામી સમયમાં નવી વાવણી પણ કરી શકે. આપણે બાગાયતી વિભાગમાં અને ગ્રામ સેવક શ્રી અને સરકારમાં આપણે જાણ કરવાથી આ લોકો તાત્કાલિક સર્વે કર્યું છે. એટલે આ એની સિવાયના બીજા પણ ખેડૂતો છે આજુબાજુના, એમને પણ ઘણું નુકસાન થયેલું છે. એટલે બધા ભાઈઓ ખેડૂતોને સરકારશ્રીમાંથી જે કંઈક એમના કાયદાકીય રીતે એમને લાભ પડવા રકમ હોય એ મળે તો એમના જે ખર્ચો નાખેલો એ પણ એમને મળી શકે. અને કે આજના દિવસમાં આપણે જોઈએ તો આપણે આ ખેતરની અંદર આપણે જોઈએ છીએ તો એ જોવાથી આપણને એવું થાય કે ખેતરમાં જે નબળા મગજનો માણસ હોય એ એકદમ હયાત થઈ જાય એવી પરિસ્થિતિ છે. બીજી તરફ નુકસાનની જાણ થતાં બાગાયત અધિકારીએ ખેડૂતોને આશ્વાસન આપ્યું કે તેઓ સરકાર તરફથી વહેલી તકે તેમને વળતર અપાવવાનો પ્રયાસ કરશે. ત્યારે જોવાનું રહેશે કે ખેડૂતો ક્યાં સુધી વળતરને પાત્ર થાય છે. અત્યાર સુધી છે ને જુઓ ને 60 થી 70 હેક્ટરનું સર્વે થયું છે. વળતર મળી શકે એવી શક્યતા છે ને. ખરેખર જોવા જાય ને આપણે તો 40% જેવું નુકસાન થયું જોવા મળે છે આ બાજુ. સોમવારે કચ્છ અંજારના નવાગામ પાટિયા પાસે ભયંકર પવન ફૂંકાયો, જેના પગલે મહાકાય વૃક્ષ ધરાશાયી થઈ ગયું. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ વૃક્ષ નીચે પાર કરેલા વાહનોનો કચ્છરખાણ વળી ગયો. વૃક્ષ ધરાશાયી થવાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો. વૃક્ષો ઉપરાંત પવનના કારણે દુકાનોના શેડ અને પતરા પણ ઉડી ગયા, જેથી વેપારીઓને પણ નુકસાની છે. રાજુલામાં પણ પવન સાથે વરસાદથી સરકારી શાળાનો વાઈફાઈ ટાવર પણ ધરાશાયી થઈ ગયો. આ ટાવર કેટલાક જૂના મકાનના નળિયા પર પડતા મકાનને ભારે નુકસાન પહોંચ્યું. ધડાકાભેર ટાવર પડતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. તો સોમવારે રાજુલા બાયપાસ પર વીજપોલ પણ ધરાશાયી થયો. રસ્તા પર વીજપોલ પડતા વાહન ચાલકો અટવાયા. જો કે બનાવની જાણ થતાં તાત્કાલિક PGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી અને વીજપોલને ખસેડી વાહન વ્યવહાર અને વીજ પુરવઠો પૂર્વવત કર્યો. મહત્વનું છે કે સોમવારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજુલા, વાવેરા, ધારેશ્વર, દીપડિયામાં ભારે પવન સાથે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે ખેતરો પણ પાણી થઈ ગયા. જો શરૂઆત જ આવી છે તો આગળ શું થશે? કારણ કે હવામાન નિષ્ણાતો પહેલેથી જ કહી ચૂક્યા છે કે આ વખતે ચોમાસામાં ભારે પવનની પણ એન્ટ્રી જોવા મળશે, જેથી
પાકનો સોથ વળવો નક્કી છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ અંધશ્રદ્ધા જીવી રહી છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છે કે તાંત્રિક વિધિના નામે પાખંડ આચરનારાઓ આજે પણ લોકોની લાલચનો ફાયદો ઉઠાવી જાય છે. અને આવો જ એક કિસ્સો રંગીલા રાજકોટમાં બન્યો, જ્યાં એક પરિવાર આવા જ પાખંડીનો ભોગ બન્યો. જો કે હવે આ પાખંડી પોલીસના સકંજામાં આવી ગયો છે. જુઓ કેવી રીતે આ ઢોંગી તાંત્રિકની પોલ ખોલી. રૂપિયા રૂપિયા ને રૂપિયા, ક્યારેક એ રૂપિયાનો વરસાદ કરવાનું કહેતો તો ક્યારેક કહેતો આ ઘરમાં છે રૂપિયાનો ખજાનો. જો કે પોલીસ સામે પાખંડીની ખુલી ગઈ પોલ. પોલીસના સકંજામાં આવી ગયો इस घर में ढेर सारा सोना है કહેનારો પાપી. ઘરની નીચેથી ખજાનો કાઢી આપવાનું કહી પરણીતાનું શિયળ લૂંટિયાનો પણ આરોપ. આ જુઓ બંધ રૂમ, ગળામાં રુદ્રાક્ષની મોટી મોટી માળા અને સાધુ જેવો વેશ. જો કે આ કોઈ સાધુ નથી. મોઢું છુપાવીને બેસેલો આ વ્યક્તિ, જેનું નામ છે ગુરુજી ઉર્ફે ભૂષણ પ્રસાદ સૈની. રૂમના એક ખૂણા પર બેસીને ભૂષણ ઉર્ફે ગુરુજી પહેલા લાંબી માળાના 4 આંટા ફેરવે છે. ત્યારબાદ અડધી માળા સફેદ કપડામાં ગોઠવી દે છે અને તે બાદ શરૂ થાય છે રૂપિયાનો ખેલ. ભૂષણ હવામાં ઉપરથી નીચે તરફ હાથને હવામાં લહેરાવે છે અને ત્યારે જ જાણે છત પરથી શરૂ થાય છે રૂપિયાનો વરસાદ. જાણે કોઈ અદૃશ્ય શક્તિ સાથે તે વાતો કરતો હોય અને આવવા દો કહેતો હોય તેમ. જ્યાં સુધી તે હાથ લહેરાવે છે ત્યાં સુધી છત પરથી રૂપિયાનો વરસાદ થાય છે. છત પરથી 500, 2000 રૂપિયાની નોટો આવે છે. આવો 1 મિનિટથી વધુ સમય ચાલે છે. જો કે ત્યાં સુધીમાં તો ઘરમાં રૂપિયાની રેલમછેલ થઈ જાય છે. જે જગ્યાએ ઘરની ટાઇલ્સ દેખાઈ રહી હતી તે રૂપિયાથી ઢંકાઈ જાય છે અને ત્યારે જ અચાનક ગુરુજી હાથ લહેરાવાનું બંધ કરે છે અને રૂપિયાનો વરસાદ પણ થંભી જાય છે. જો કે આવા જ ઢોંગ કરવાના કારણે ભૂષણ એવો ભરાયો કે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ભૂષણ વિરુદ્ધ એક ફરિયાદ નોંધાઈ અને તપાસ રાજકોટથી ગીર સોમનાથ સુધી પહોંચી. પોલીસે બાતમીના આધારે ગીર સોમનાથના વેરાવળથી તેને ઝડપી લીધો. આપણે જણાવી દઈએ કે પોલીસ જાપ્તામાં ઉભેલા આ ઢોંગી તાંત્રિક વિરુદ્ધ છેતરપિંડી અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ભુવાએ શું કાંડ કર્યા છે તે જાણવા માટે 2 મહિના પાછળ પણ જવું પડશે. ભુવાના કાંડ જાણશો તો જેમ પોલીસ પણ ચોંકી ગઈ તેમ તમે પણ ચોંકી જશો. તો ચાલો જોઈએ 2 મહિના પહેલા શું થયું. આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત સાચી પુરવાર કરતો આ કિસ્સો છે. ફરિયાદી મહિલાના સાસુને પોતાના જ કુટુંબીજન પાસેથી 2 મહિના પહેલા જ જાણવા મળ્યું કે ગુરુજી નામની એક વ્યક્તિ છે જેની પાસે કોઈ અદૃશ્ય શક્તિ છે. ગુરુજી જે કોઈ ઘરમાં પગ મૂકે તો તે ઘરમાં સોનું છે કે કેમ તેની ગુરુજીને ખબર પડી જાય છે. એટલું જ નહીં, તાંત્રિક વિધિ કરી આ સોનું જમીનમાંથી તે કાઢી પણ આપે છે. સાસુની વાત સાંભળી પરણીતાને પણ સોનાની લાલચ જાગી, જેથી આ ગુરુજીનો સંપર્ક કરી ઘરે બોલાવવાનું નક્કી કર્યું. પરિવારના બધા લોકો સહમત થયા. જેમ તેમ કરીને આ પરિવારે ગુરુજીનો સંપર્ક કર્યો અને આખરે 13 મે 2024ના રોજ ગુરુજી ઉર્ફે ભૂષણ તામઝામ સાથે પરિવારના ઘરે પહોંચ્યા. પણ રાત્રિના 3:30 વાગે ઘરમાં પગલાં પાડવા આવવાના નામે આવેલો પાખંડી પરિવારના સ્વભાવને ઓળખી ગયો, જેથી આવતા વેત જ તેણે પરિવારને કહી દીધું, इसके अंदर 45 किलो सोना निकलेगा. ગુરુજીની વાત સાંભળી પરિવાર પણ ગુરુજી પર ઓતપ્રોત થઈ ગયો. ત્યારબાદ પહેલી વાર તાંત્રિક વિધિ કરી. પરણીતા પાસે 2 લીંબુ મંગાવ્યા અને પરણીતાના આખા શરીર પર એ લીંબુ ફેરવ્યું. ત્યારબાદ તેને કચરા પેટીમાં નાખવા જણાવ્યું. ફરિયાદીના ઘરે રાતે 3 વાગે આવે છે. 3 વાગે આવી અને ફરિયાદીના ઘરમાં આજુબાજુ ફરીને પછી એવું જણાવે છે કે તમારા ઘરમાં 45 કિલો સોનું છે અને સોનું તમને હું શોધી આપીશ. બીજી તરફ ભૂષણે પરણીતાની નણંદને પણ 15 કરોડ રૂપિયા બનાવી આપવાની લાલચ આપી. જોકે તેના માટે એક વિધિ કરવી પડશે. બીજી તરફ વિધિના નામે પહેલીવાર તેણે પરણીતા પાસેથી 70,000 રૂપિયા પડાવ્યા.
ત્યારબાદ તાંત્રિકનું આ પરિવારના ઘરે આવન જાવન વધી ગયું. 2 દિવસ બાદ ફરી પરણીતાની નણંદ પાસે ગુરુજીએ 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા, જ્યારે પરણીતા પાસેથી 36,000 રૂપિયા લીધા. જો કે તાંત્રિકનું રૂપિયાથી પેટ નહોતું ભરવાનું, હજી તો તેની હવસ સંતોષવાની બાકી હતી, જેથી આ નાટક આગળ વધ્યું. આ દરમિયાન એક દિવસ એવો આવ્યો જાણે તાંત્રિક વિધિ કરી સોનું કાઢવાની તારીખ આપી દીધી. જો કે તેને એક મહિલા એટલે કે પરણીતા પાસેથી શક્તિ મળશે તેવો દાવો કર્યો ને માત્ર પરણીતાને જ રૂમમાં આવવા જણાવ્યું. પરિવાર પણ તાંત્રિકની વાતો સાથે સહમત થયા. જો કે રૂમમાં અંદર ગયા બાદ તાંત્રિકે પોત પ્રકાશ્યું, પરણીતાને આંખો બંધ કરાવી અને નીચે બેસી જવા કહ્યું. બાબા આ રહે હૈ તેમ બોલી પરણીતાના શરીર પર ગંદી નજરે હાથ ફેરવા લાગ્યા. એટલું જ નહીં, પરણીતાનો આરોપ છે કે કપડાં પણ કઢાવી નાખ્યા અને ત્યારબાદ લગભગ અડધો કલાક સુધી વિધિના નામે પરણીતાની છેડતી કર્યા બાદ કહી દીધું કે અભી શક્તિ નહીં મિલ રહી. આરોપી ઘરની અંદર ફરી અને આમ બીજે ત્રીજી વખત વારંવાર આવી અને લીંબુ મંગાવીને ફરિયાદીના શરીર પર એ કરી અને પછી બહાર વિધિ માટે ફેંકી દેવડાવતો. ત્યારબાદ ફરી ફરિયાદીને ઘરે આરોપી છે જે આવે છે અને ફરિયાદીને ફરી એક રૂમમાં બેસાડી અને તેને એ કરીને તેના કપડાં કઢાવે છે. કપડાં કઢાવ્યા બાદ તેને એ કરે છે અને એમ બોલે છે કે બાબાજી કો ભી શક્તિ નહીં આ રહા હૈ. જો કે આ હજુ તાંત્રિકના નાટકનો પહેલો ભાગ હતો. આવું તો તેણે 6 વાર કર્યું. દર વખતે આવા નાટક કર્યા અને છેલ્લે શક્તિ નથી મળતી કહીને છટકી જતો. જો કે ગત 4 જૂને તાંત્રિક આ પરિવારના ઘરે આવ્યો, ખાતરી આપી કે આ વખતે કામ થઈ જશે. પરિવાર પાસે ઘર બહાર એક ખાડો પણ ખોદાવ્યો, જેમાં ચુંદડી, નાળિયેર, હળદર, અગરબત્તી સહિતના સામાનની વિધિ કરાવી. તાંત્રિકે દાવો કર્યો કે આ છેલ્લી વિધિ છે ને આવતીકાલે જ આ ખાડામાંથી સોનું ભરેલો હાંડો નીકળશે. ત્યારબાદ ફરી તાંત્રિક પરણીતાને રૂમમાં લઈ ગયો. વિધિના નામે એક પાન ખવડાવ્યું અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ત્યારબાદ તાંત્રિક જતો રહ્યો. પરિવારે બીજા દિવસે જ્યારે ખાડામાં જોયું તો કંઈ જ ન હતું. બીજી તરફ તાંત્રિકે પરણીતાના પરિવારને કહ્યું કે જે ખાડો ખોદ્યો છે તે પૂરી દો. જો કે ત્યારબાદ તાંત્રિકનો ફોન પણ બંધ થઈ ગયો. તારીખ 4/6/24 રોજ ફરી આમના ઘરે આવે છે. ફરી ઘરે આવ્યા બાદ ચૂંદડી ને લીંબુ ને આવું બધું એ કરીને ખાડો ખોદાવે છે. ખાડો ખોદાવીને અંદર મુકાવે છે. ત્યારબાદ ફરિયાદીને એક રૂમમાં લઈ જઈ અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું તેમજ દુષ્કર્મ આચરી અને સવારે તમારા ઘરમાંથી સોનું નીકળી જશે એમ કરીને ત્યાંથી જતો રહેલ છે. આ બાબત